સીતારામ, રામ રામ, જય વચરાજ. આજે અમે વિજયભાઈ મોઢવાડિયા ને અને સરપંચ છે, મોઢવાડા ગામ છે અને વિજયભાઈ મોઢવાડિયા અને સરપંચ છે. હા, અને સરપંચની વાડીએ અમે તો ખાલી ખરેખર મારો એક ભાઈબંધ આવ્યો હતો કે આવન કારાતા બેસીએ, પણ આવ્યા હતા તો આતાભાઈ ભીહું ગાયું ઘોડાની બગડાટી બોલે અને બગડાટી મારા ભેરા એટલે બગડાટી શબ્દ મારામાંથી નીકળી જાય. બગડાટી શબ્દ ઓલ ઇન્ડિયામાં આપણે પ્રચલિત કરી એક ઘોડો તો હમણાં વેચે નાખ્યું ને તો આમાં બે ઓહો 2 ઘોડા વેચે નાખ્યા. જો ગાયું મસ્ત ગાયું છે બધી ખરેખર. સામે જો એક વાસળી છે કે એની વાસળી છે. 1 2 3 4 5 6 વાહ 6 ગાયું ને ભીહું વાહ ઘોડી છે ને. આ ઓળખી હા પેલી ગાય જો ઓલી હતી બરાબર. હા બરાબર. આ પાછી વાસળી આ લઈ રહ્યા કે લઈ રહ્યા ને. હા હા હા. આ શોખ થી બધી ભાવનગર બાજુ વિજયભાઈ ભાવનગરનો. અને હા 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 અને ભાવનગર અને કરાતા હાસો શોખ છે ને. હા આપણે વિજય નો દીકરો જેણકો અજીઓ હે ને હા એને ઘોડા ગાયું વાહ, ઢોર વાહ. એને ગલુડિયા એના પ્રત્યે એને સૌથી વધારે આતા દીકરાને વધારે એનો પ્રેમ. કામ હે? કામ હે કબૂતર ગલુડિયા નામ કામ હે અજીઓ અજય ની ભાઈ અજય અજય કુમાર. કુમાર આટા દીકરા બે ને ખરેખર બહુ શોખ છે. કૂતરા હે ઘગોડા હે ને. કબૂતર સફેદ. આ આગળ બતાવીએ આપણે. અને ઘોડી જોવેલી અરે ઓલા ડાઘા બાપા કૂતરા કૂતરાને રાખ્યાથી બધાને હાવ. જોવરાવી. આ ત્યાંથી કાંઈક ઘોડી. નીકળવું હોય તો વિચાર કરવો પડે. જો આ ઓલા કબૂતર આ વિજયભાઈની ઘોડી છે અને 2 ઘોડા વેચે નાખે ઈ કયો 2 પ્રમરેદી વેચ્યા ભાઈ. અને ઘોડા આ ભીહું છે જો બેન ભીહ દોવે અને ગાયું અને સફેદ કબૂતર છે. આજે અમે આ શોખ છે ને કરાતા. અને આ છે ને નાથાભાઈ છે ને એ બકરાથી એના હહરા છે. જો ચશ્મા વાળા એના હહરા થાય. અને આ વિજયભાઈ સરપંચ એ મોઢવાડાના સરપંચ છે. અને આ માટી આ માટે અને વધારે શોખ. જો આને આ બધા ઘગોડા રાખ્યા કેટલા જાતના ઘગોડા. આ ઉપર બેઠા આ બેઠા અને 2 ઘોડી તો વેસે નાખી. અને ભગવાન મામાની આ ઘોડાનો શોખ છે ને હા ઈ કઈ આજકાલનો ને હા બરાબર. અમારે બધાયનો ઈ આજકાલનો હે. હા આણે ભગવાન મામાને તો આજ વર્ષો થયા નાના હતા ને પેઢીઓથી અને પહેલેથી ઘોડા એ. બાપ દીકરાની અમારે બાપ દીકરાને બને એવું જ બને હો. અને તમારે બને એવું જ ઠીક બને. અને હા પણ મોઢવાડાની નકરી ધરતી છે હા સંત તમે કયો ને જે સુરા હા, સુરવીર હા. ભક્તિ લીરબાઈ હા એટલે આ સુરવીર ખરેખર એ- સુરવીર હોય નાથો હા. મોઢવાડીઓ આવતો હા એ પહેલેથી ઘોડા માથે આ લઈ લેજે ને અંદર. જો આ ઉપર કબૂતર બેઠા કબૂતર ઈ પણ કબૂતર નું પણ સ્પેશિયલ કરાતા ઘર ઘર બને બનાવ્યું. આ બધા શોખનો વિષય છે ને ભાઈ. શોખનો વિષય એટલે આ પક્ષીની અને પારવા ખવડાવવું ઝાડવાય પણ ખૂબ છે. જો આંબા ને બધું જોવા જઈએ વિજયભાઈ ની વાડી સરપંચ સરપંચની વાડી લગભગ ઈ માનો કે એક જ ફેટે હોવી કે હે ને અલગ અલગ. આ 60 વીઘા હે હમ. બીજી 40 વીઘા બાજુ આમે, હા બરાબર. પેલી બાજુમાં જ. આડે નારે હા બી. વાહ અને જમીન એકદમ લૂંટ્યો. હા મોઢવાડાની જમીન તો કોઈ ભાઈ ભૂલે જ નથી ને. વાહ જો આ આખી વાડી આઈની નહીં હા સીધે 5 વીઘા એક જ ફેટે. આ વિજયભાઈ સરપંચની વાડી છે એક જ ફેટે 5 વીઘા અને 40 વીઘા પાસે સામે હા 55 વીઘા એટલે 10 12 15 વીઘા જમીન ઘણી કહેવાય. અને વિજયભાઈ સરપંચ છે મોઢવાડા ગામના અને સરસ કામ પણ છે. મોઢવાડા ગામ પણ આખું વખાણે. અને બાકી નતા ભાઈ આ ગામનો છૂટાયેલો છે. હા. કોઈ 1 કે 2 માણસોનો છૂટાયેલો માણસ નથી. 100%. હા. સમસ્ત ગામ છૂટે તો જ સરપંચ તરીકે કહેવાય. હમ. એટલે ગામનો માનીતો જ માણસ કહેવાય. 100%. આ વિજયભાઈ સરપંચ એના 2 જો લ્યો આ Dog. કૂતરા. હા એક થી એક. એને બેહવા માટેની તમે વસ્તુ જો આ બેહવા માટે એને અહીં બેહે જો આ સારી ફર્સ્ટ ક્લાસ પેસેજમાં લાદીવાળામાં. એટલે એમ નહીં કે દુખી નહીં કે ભાઈ કૂતરા રાખવા ખાતર રાખવા. એને બેહવા માટેની પણ વ્યવસ્થિત જગ્યા. અને આ કરાતા રોટ વ્હીલર કહેવાય હા બરાબર. બે
અને અમારી વાડી છે ઈ ઓલા ટોય પંપ નાના હા નાના ઈ તો રમકડા જેવા આ તો બાપા ફાડે ખાઈ ખાઈ જાય એટલે વિજયભાઈ વાળી ખરેખર અમે આજે તમે સારું ફોન કર્યો તમને જવા ન દીધા હા નકર હકીકતમાં વિજયભાઈ ખરેખર હું સાચી વાત કરું કે મને ખરેખર એટલા ખબર નહોતા કે તમારી વાળી એટલી ગાયું તમે રાખ્યું એવું રાખ્યું ઘોડા રાખ્યા કબૂતર રાખ્યા કૂતરા રાખ્યા બરાબર એક હારામાં હારું હમણાં આજ ખૂબ મજા આવી ખરેખર તમારી વાળી અને સરપંચભાઈ કેટલી સમિતિની તમે છે હું 10 વર્ષથી મોઢવાડા દૂધ સેવા સહકારી મંડળીમાં સેવા આપવા પ્રમુખ તરીકે હા પછી લીરબાઈમાં જે સેવા સમાજ સમિતિ. બને હા સેવા સમાજ મહેર સમાજ હા. એમાં હું ટ્રસ્ટી છે બરાબર લીરબાઈમાં મંદિર છે આપણે મોઢવાડામાં હા એમાં પણ હું ટ્રસ્ટી છે બરાબર ગરબી મંડળ બેકગ્રાઉન્ડમાં અમે ખાલી ઓલે કમિટીમાં સાથે છીએ છે, હા. ટ્રસ્ટીમાં નથી અમે ટ્રસ્ટ નથી અને મંડળી મંડળી છે સરસ મંડળીનું કામ બહુ ઊંચું હોય ખાતર બિયારણ, બરાબર ખાતર બિયારણ પાક ધિરાણ પાક ધિરાણ. એટલે વિજયભાઈ તમે ખરેખર ભણેલા છે કેટલું કે મને કેટલું નવ ભણેલા? ભણેલા. 9 છોકરી ભણેલા છે છતાં આજ ભણેલા જે કામ નથી કરી શકતા એટલું વિજયભાઈ તમે કામ કરો અને આજ મોઢવાડામાં દેખાય છે હા જે મોઢવાડા ગામની અંદર જે કામ થાય દેખાય હું હમણાં જ આવ્યો હતો તેથી મને ખાસ વિજયભાઈ મળ્યા જેવા માણસ છે તો આજે મારો મિત્ર નાથાભાઈ બગડાટી બગડાટી અને એ તમારા બનાવી થાય એ પછી મને ખબર પડી એટલે નાથાભાઈને ફોન કર્યો કે તમે ક્યાં છો મોઢવાડે એ કે મેં હે તમે નીકળીએ મેં કીધું નીકળતા ને મેં અડધી કલાકમાં પૂગી આવી તમે ક્યાં હતા સરપંચની વાડી તો એ મને ખબર પડ્યા કે ભાઈ સરપંચ છે એ હારો બનાવી થાય અને નાથાભાઈ તમારા ખાસ મિત્ર જ છે અને મારે હારે જ છે કાયમી માટે પણ આજે નાથાભાઈને અમે નાથાભાઈ થ્રુ તમારી જે મુલાકાત થઈ ને એ અમને ખૂબ બહુ મજા આવે ખરા હતા હું હે ને વધારે હતા લીરબાઈ માતાજી જો અમે હા. આવરા ના બેઠા હોય ને કઈ કામકાજ કરતા લીરબાઈ માતાજી એક ને એથી બીજા નંબરમાં જો ફ્રી હોય ને તો મોઢવાડા સમસાનમાં દી આખો કામ કરતા હોય. સમસાનનું બહુ સમસાન સરસ છે એ વિડીયો અમે એ ઉતારી છે. સમસાન હા મેં લોકફારો કરે તમને લોકફારો કરીને બનાવ્યું છે બહુ સારું બનાવ્યું હા અને ન્યાય એમ થાય કે બેઠા રહીએ. બેઠા એ રહીએ, video હા. ઘણા માણસો નીકળે ને એમ પણ ઠેકડીઓ કરે આ સમસાન મોઢવાડા જો તેમ થાય કે મરી જાય મરવાનું મન થાય. હા વાહ 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 બહુ સરસ આવું બનાવ્યું કરા હતા બહુ બહુ વિજયભાઈ તમારો ખરેખર અમે આ દર્શક મિત્રો સુધી પહોંચાડશું કે ભાઈ દરેક ગામના સરપંચે આવું એક છેલ્લું આપણું ધામ ન્યા હે મુક્તિધામ કહેવાય બધા શમશાન કે પણ વાહ, વાહ. મુક્તિધામ કહેવાય ન્યા કા પછી આપણે મુક્તિ મળે વાહ, વાહ. છેલ્લે ન્યા જ જવાનું તમારે ફરજિયાત છે. એટલે આપણે યુવાનીમાં આટલી બધી ખરેખર સેવા અને જે શક્તિ ભગવાન માં લીબાઈ આપી બરાબર આપણે પણ તમે પણ એના આધારિત છે કે આધારે ભાઈ, આધારે કે લીબાઈ માં તમને હા. આવી સેવા બુદ્ધિ ને આજે સરપંચ બન્યા પછી તમારા 100 વીઘા જમીન છે હા. 15 વીઘા ભગવાને સુખી પડશે પૈસે ટકે હા. તમારે ગમે ત્યાં ફરવા જાવ તમે ફરવા જાવ મોજશોખ કરવા જાવ જી, જી. પણ તમારે એક એવી ઈચ્છા કે મારી જન્મભૂમિ મોઢવાડા ગામ છે મારે એના જન્મભૂમિમાંથી ઋણમાંથી મુક્ત થવું બરાબર આજે વિજયભાઈ જે ગામમાં આપણે જન્મ લીધો હોય કે જે કુટુંબમાં લીધો હોય નાથાભાઈ હા તો પહેલા આપણા પરિવારનું આપણે ઋણ ચૂકવવું પડે એટલે એના મા હોય બાપ છે ભાઈઓ હોય બહેનો હોય પછી એથી આપણે એમ થાય કે આપણે શક્તિ હજી વધી તો ગામ તો પછી ગામનું એક ઋણ ચૂકવવાનું પછી એમ થાય કે હજી શક્તિ વધી તો આજુબાજુમાં કોઈ પણ એવી સેવા થાય બરાબર એ આપણી માથે ઘણા બધા ઋણ છે આપણા કુટુંબનું ઋણ છે આપણા મા બાપનું ઋણ છે આપણા બાળકોનું ઋણ છે ગામનું ઋણ છે એ ઋણમાંથી તમે મોટા ભાગના લગભગ તમે ખરા હતા માંડવી વાવેણ 2 મહિના થયા હા હજી હંબે હેઠે ખેતરમાં જોવા નથી જોવા માંડવી કેવી છે આપણે એટલી સમિતિઓ લઈને હા બેઠા હોય. ગામમાં ઉઠે નીકળે જવાનું હાજી આવવાનું હા, હા. અને ઈ ભાઈ મા બાપ અને બીજા તો તમારા ધર્મપત્ની છે એની ધન્યવાદ દેવાય કે ખરેખર આટલી સેવાઓ કરવા આજે માણસની આમ વટો તમે ઘર બહાર વટો ને એટલે 50-60 રૂપિયા નીકળી જાય હા, નીકળી જાય. સમજી લેજો નીકળી જાય એટલે આ તો અમારા સામાન્ય માણસની વાત કરી પણ આ કઈ નાનું સૂનું કામ નથી બરાબર તમે આમાંથી ઘરમાંથી પૈસા વાપરતા ત્યારે તમે આ ગામની તો જ આજુબાજુ એરિયાની પ્યારા લાગો હા બરાબર નાથાભાઈ 100% નકર આજ- ત્યાંથી નીકળેલા કરા હતા ગાહોટી તો હોય અને નિશાળના કામ તમારા સરસ હા છે. નિશાળ હા, સર, બહુ હાઈસ્કૂલ સારું. પ્રાથમિક હાઈસ્કૂલ, શાળા બહુ પ્રાથમિક હા ઈ પણ તમે બહુ, એમાં બહુ. ધ્યાન બહુ દો અને બહુ સારું કહેવાય તો બાપા છે ખરેખર મળીને ખૂબ આનંદ આવ્યો અને અમે ત્યાં અહીંયા ખરેખર અચાનક આવ્યા તો હિંબની બગડાટી ફેરી હમણાં જો આમ વિડીયો ફેરો હિંબની બગડાટી જો તમારા પર કલાક બગડાટી છે બોલાવો એવું કલાક ના રે ના. કલાક તમારું લોહી પીધું તો કાં પીએ લોહી અરે એની વાત તો દુનિયાની છે. પણ આ છે ને એ એક બીજું કહેવાય છે અમી હું નાથાભાઈ ફેરો હોય નાથાભાઈના પરવા છોકરાના લગ્ન થાય ને એટલે એ તો સરપંચ તમે મોઢવાડાના મેન માણસો ગામ મોઢવાડું અટાણે એટલા બરડામાં
મોઢવાડું મોટું વખણા ગામ પાછું. મોટું ગામ ને મોટું નામ હા. એટલે મોઢવાડાના પાદર માંથી હિંબેના પાદર સુધી મામેરાની હેડ બોલવી જોઈએ ઓહો. હા. તો તો હાવ બગડાટી હા, પણ બોલે ઈ જાય. તો જ ને હા તો તો મારે જો બગડાટી હા ઈ જો હાઈકુ મામેરું આવે ને ઈ, હા. તો તો આપણે કલાકારી મને મુંબઈ સુધી બહારથી જ બોલાવો. હારા એટલે હારા. તમારે ઈ તૈયારીમાં જ રહેવું ભલે 2 વીઘા તમારે આ પાસે કોઈ કાઢે દેવું પડે પણ આજથી મોઢવાડાના પાદર થી હિંબેના પાદર સુધી મામેરાની હેડ બોલવી જોઈએ હા ઈ તો બોલે જ. વાહ જો ને નાથાભાઈ આનું નામ હે તેથી લગભગ બગડાટી બોલાવશે. હા. સો વીઘા તો હે અટાણે. વારે વાહ અટાણે 100 વીઘાના ધણી છે. મામેરું કહેવાનું. છોકરાને પરણાવી ને છોકરાની પરણાવી મામેરું તો થાય ને દીકરી ને દીકરો પરણતો હોય તો તમારે મામેરું દેવાનું હોય ને. આ ખાંભો દવા જોતા જાય કે આ મામેરું જાય ભાઈ એમાં ખાંભો દવા વેવાઈ જોતો જાય ને કે જાય મામેરું દીકરી દીકરો પણ એટલે એમાં દેવું પડતું છે. કઈ મામેરું નથી લેવા પડતા તમે નથી લીધા તમારે નહીં આવે આ છોકરો પડી હતી તું હમ? આ છોકરો પડી હતી મામેરા નહીં આવે એ હા ખબર નથી. ત્યાં તો દેવું પડે પણ ઈણી આવી છે તો ખરે ને ઈ વિજયભાઈ ને હારા અમને ખબર પણ જ ઈ નથી. પડખે ઉપજે ને કે ઈ મને ખબર નતો. આ દેવું. તમારે ખાતે કેટલી છે જમીન ખાતે કેટલી છે જમીન ઈ કે તમારે ખાતે ખાતે કાં રાવા જ દીધું. ના ના ઈ હું કહું ના માના ના સારા કઈ છે ખાતે કઈ નહીં. કેટલી સો છે વીઘાની ધણી છે total થી. ઈ ખાતે ઈ તો ખાતે તો હોય ને. ખાતે નોખી પણ રાખે. કીડા ખાતા હે મને ખબર નથી. એ તો ખબર પડે છે તમે ભાઈ ની ચોપડી દીજો ને એ કે દીકરો ને વહુ ને આપડી કોઈ 68 રૂપિયા જ નથી થવું એની મોજ કરે ઈ મોજ કરે આપણી મોજ કરવાની આપણી મોજ કરવાની તો હવે સરસ દિવાલ કરી છે તો થાય. ના દિવાલ કાં કરવાની જરૂર છે દિવાલ કરવાની એને કાં કયું કે દિવાલ બાપ દીકરા ભેગા થઈ જાય. ભેરા ભેને થાય ઈ કઈ એની દવલો થોડો હે હે? પણ ઈ કે દીકરો એ રીતે સ્વતંત્ર જિંદગી જીવે બંગલામાં જી જીવું જી જાબો ઈ અમે અમારી રીતે કે ઈ ખરેખર બહુ હાઈ ક્લાસ વિચાર હે ખરેખર બહુ ટોપ વિચાર હે ઉગમનો કઈ રાખ્યો રાથમનો કઈ રાખ્યો. ઉગમણો હે ઉગમણો હે હે? ઉગમણા મોઢે જોવે ને બંગલો હોય ઈ છોકરાનો કારણ કે આપણું એ વાથમતું કે ભાઈ એ છોકરાનો ઉગતો સૂરજ કહેવાય. હા. એનો અહીંયા ને સૂર્ય ઉગે ને ઈ સાઈડ એને હા. દરવાજો હોય. નાથાભાઈ બહુ ખર્ચો કરે અને એમાં બઘડાટી મારે પહેલા તો બોલાવવાની છે લગ્ન પહેલા ટ્રેન્ડી હું ભાગે જવાના ટ્રેનથી પેલા પછી બોલાવે કે ન બોલાવે પણ બઘડાટી આપણી બોલાવી બઘડાટી શબ્દ અટાણે યુટ્યુબર માં બધે વખણાઈ ગયો ખબર બગડાટી જ આવે. બઘડાટી એટલે ન્યૂઝ ચેનલ વાળા હે ને હિન્દી આપણે હા. ગુજરાતી પોરબંદર આજુબાજુના વિસ્તારમાં ન્યૂઝ ચેનલ વાળા હા. ઈ પણ એવી કે આજ ફલાણા ગામમાં બગડા- ગુજરાતી વરસાદી બોલાવે બોલાવે, હા. ગુજરાતી શબ્દ વાપરે. તમારો શબ્દ ખરેખર પ્રચલિત થયો નાથાભાઈ Yes. હકીકતમાં અને કારો હતો આપણે ભાઈ હાર્દિકના વિવાહ થયા હતા 3-4 દી પહેલાથી કે બગડાટી ચાલુ થઈ. બઘડાટી ધામા નાખી એટલે દેવા. ધામા એટલે લગ્ન કરવા એ પૈસા તો ખૂબ કમાણ બધા YouTuber ને એક વાર 2 જણા ઈમાન છે કે નીચે ભાઈ ઈ નાથી વેલા ભાગી હતા પણ આપો મામેરું ના થપે એવી એવી ને તમારે મામેર લગભગ ઈ માનો આ કે વાત મેં જ કરી નથી મામેરાની ના ના મોટું એટલે આવીએ. મામેર આજ બહુ ખરેખર મણી થયું કે ના ના ભાઈ આપણે લગ્ન જોરદાર કરવા એટલે મામેરે તો- અહીંથી હારા. એનો- મામેરા રાત ખાલી મણી મોજ આવે. એનું કારણ હે કે મામેરાનું કારણ હે કારણ કે એવડા મોટા 2 બંગલા હા. બરાબર પછી આ ખાંભોદર થી વેવાઈ જોવે ને કે વેવાઈ જાય જોવે. મામેરો આથી મોટવાડે મોટવાડે- હિંબર મોટવાડેથી. હિંબર જાય અને પાછું નાથાભાઈ નું બેનનું તો લગભગ ભારતની પણ લગભગ મોટા મોટા દેહમાં બધાયમાં નામ બોલાય હા. અને એનો દીકરો ભણતો હોય અને પછી મામેરું જો એમાં ઓછું હોય તો કીધું આપણી હરણ થાય ને ઈ વાત આ સમજાયો? ઈ વાત તો મામેરું કેટલું લેવાતું છે. એ તો છોકરાને વાણ આવે તે તો મામેરું લે ને તમારે માંડવા 2 લેવાય છે શું માંડવાને લેવાય છે શું ને વાણાને 2 લેવાય છે શું એક માંડવાને તમારે કરવું વાણાને તમારો છોકરો કરી એમ હા, બે કઈ 2 મામેરા તમારે કરવા છે શું ટીમ 100 વીઘામાંથી 10 વીઘા કાઢી નાખજો હું તો ઈ જ કહું 100 વીઘામાંથી 10 વીઘા કાઢી જ નાખજો મામેરા દી ના આવ્યા હોય તો તમે મરે રહ્યો એ ને 100 વીઘામાંથી ઈ માનજો કે 95 વીઘા રાખી હતી 5 વીઘા જાજી જોતો જગ્યાએ ને તો 5 વીઘામાં તો કાપી તેપડી મામેરા દી ત્યાં લીખાવે દીજો બોલાવજો 5 વીઘા મામેરામાં હે આ બે દી પેલા પૈસા મોકલાવી દીજે. કેવાના કેવા? કેવાના દેવા પડે ને. એ થોડું કઈ હોય હે? તમારે એક જણ નામના રહેજે હિગલીમાં એટલે ભોય રમતા હતા ભરતન ભૂખતો
લલબાઈ વેટલા કાઢે ને આપે છે ગાલા વેટલા હા તમારે 5 વીઘા ત્યાં બોલાવી દે પછી કા વિજય તમને પૂછવાના કે કામ એટલે વેટલા તારી માના વેટલા ન કટાય પણ 5 વીઘા જે 4 માંથી 5 વીઘા ઓછી થઈ ને કામ ખાન ખજૂરા ને એટલા પગો એમાં કદાચ 2 પગ કપાઈ જાય તેમાં દેખાય નહીં નહીં આ વાત તો સાંભળે ને દેજે વેટલા તો વેટલાઈ જાય હજે જગ્યા લેવાની છે ઈ જો કરાતા અટણ મોદી મહેને જગ્યા લીધી બધી હો વિઘા કરી માર બાપે હા. વિજયને ને હો વિઘા હે એના લીધે નહીં કે બધી છોકરી હાટુ લે વિઘા લેવાય કે એટલે તો મામેરા અમાર આવી તો એ વિઘા નથી કમળી એ હા એ હા, અમારે ઓ હાટુ હાચું. લેવાના એ અમે વિજયને દે કે થેગા બોલ પૈસા કેદો કરે ફરવા કામ કીધું બંગલાપુરા કમ્પ્લીટ કામ થઈ જાય કીધું નહીં અમાર બાપે વિઘા અમાર હાટુ લે લે જેમ હા, કરીએ. વાત હાચી છે કે વડોદરીમાં બંગલા પૂરા જો, કરીને થઈ જાય હા હા જો અહીં ત્યાં હે? કારો હતો અને અમે આજ અહીં તોગણ મામાની વાડી હા. મોટવાડે સરપંચની વિજયની વાડી ભેગા થયા ઈ પણ આવ્યા કામથી હા કે અહાડી બીજ ભાઈ બીજ આવે ને હા, હા, બીજ. અહાડી ને મોટી બીજ હા બીજ નથી પ્રોગ્રામ રાખ્યો તો બધા યુટ્યુબર નો કાર્ય તે બધું ગોઠવ્યું હતું હા એટલે કે પાસોતરું આ વરસાદના હિસાબે પાછતરું નાખ્યું પાસોતરું એવું હા, એની રાખ્યું. એટલે- સરપંચ ને બધા એ પાછા આવી કે વિજય ની મળેલી કે ભાઈ હા. આપણે આ પાસોતરું રાખીએ હા અને પાછું નવું આયોજન કરીએ નવી હા. તારીખ આપીએ કારણ કે આ વરસાદના હિસાબે ગારો બહુ થાય એટલે કે થોડીક તકલીફ પડીએ અને સર્વજ્ઞાતિ યુટ્યુબર આવે એટલે ઘણા બધા આવે છે બહારથી બરોબર હા. એટલે આ વરસાદ હોય ને જો આપણે આ વિખાય તો મજા ન આવે ને એની મજા ન આવે આપણી મજા ન આવે હા. એટલે આજ અને એની હમણે બે ની સરપંચ ઈ ભેગો થયો નકર સરપંચ ને અમારે સરપંચ- ગોતવા જવું પડે ગામમાં. સરપંચ ને આજુ પેલી દાન ઈ કદાચ મળે આજ પેલી દાન દીઠાય છે કદાચ હા એટલે આજ સરપંચ ને મેળવાનો જે ખરેખર મોકો મળ્યો આનંદ આવ્યો હા. આ અને હે આપણે બીજ કેતો હવે આ બીજ સોમવાર ને દીહે હા સોમવાર ને પછી જાય. હા. આપણે તેદુ પ્રોગ્રામ હતો પણ આ વરસાદને લીધે પાછળ રાખ્યો વરસાદમાં ફૂગ્યા કે કોઈ સબ બહારના બહુ હે આપણે સર્વજ્ઞાતિ હે ને આયર ની બહારના બહુ હે ગઠવ્યું આપણે કરાતા આપણે એટલે આઈ ક્યાં ગામથી આવે આઈમાં આઈમાં આ આસોટાથી આસોટા હા હિરણમાં હિરલ એ 150 લગ્ન કરે અને કોઈ દી કોઈ પાસે લાંબો હાથ નહીં હિરણમાં ઈ કર્યો. હા આપણે નાથાબેન વાડીમાં લઈ આવી બહુ મજાના કોઈ એને રૂપિયા નહીં કે કહેવાય એને ફોન એને પાસે હાથો હોય મેં કહ્યું કે બોલો ફોનમાં માલ લેતા આવો તો કે મારે કામ દીકરા ફોન ન કરું ગણાતી એ ગઢવી છે ઘટવી હા આસોટાના માતાજી એ પોતે બહુ મોટું પોતાની જમીન હે 100 વીઘા એ હા રોડ તો સટાણે 1 વીઘાના કેટલાય રૂપિયા એને આવે પણ પોતે ત્યાં લગ્ન કરે સમૂહ લગ્ન અને કેટલી માતાજી કેટલા વડીલો બધા આવે પોતે એકલે એકથી લગ્ન કરવાના જેટલું ફાળો કોઈને દેવાય શું નાથા ભાઈ ન દેવાય બધી એકલી રીતે અને એ મેરને વલે જ હોય મોટે ફેંકી મેરને વલે જ હોય વધારે જીવન મંદિર ને પોતે આ માતાજી અને પછી સોનલમાની પૂજે ખાલી અને હાવ હાદા તમે ત્યાં જાવેલી એ મજા આવે તમને આનંદ આવે ગાયું રાખી પોતે કોઈ માણા આવે ને દૂધ દહીં ચાય રોટલા ખાવું પીવું હા, રોકાવાનું બધું બહુ વ્યવસ્થિત છે એકદમ એ કે આપણે કોઈ આ સેન છાપા કરવાના જ કોઈ બંગલા બનાવવાના જ આપણે ગમે ને એક જાડું મોટી પાટણ જડે જાય 2 ટાણા ભોજન જડે જાય વાત થઈ થોડી જો અમારે કારવા તો કે કાલે કે આપણે ધીંગેહર મેરો કરવા જવાનું થાય ને મેં મારી જિંદગીમાં કોઈ દી ધીંગેહર ને મેરે નથી ગયો પણ કારે હતા જ મને કીધું નાથા ભાઈ એક ફેરે તમે ત્યાં આવો પાંડવોનો ન્યા વસવાટ એક દી રોકાણા હતા રાત ઈ કે એટલે ન્યાનો મેરો ઈ કે એક ફેરે મહિના જેવો હોય એટલે કાલે કારા હતા ને અમારે ભેગી ધીંગેહરમાં બગડાટી બોલાવવી બગડાટી પાકું અને મેરો જોવો ઈ પણ અને દર્શન માનવો. કરવા હા અને હારી હારી અમારે બીજો મેરો ભેગો કરવો કાલની તારીખમાં પાકું પાકું આપણે જે ત્રિવેણીનો ટીંબડી. મેરો થાય ને હા ઈ પાછો ટીંબડી ની આજુબાજુમાં ન્યા ગોઠવું મેરો આપણે. થાય મોટો હા. ન્યા ન્યાય હમણાં જાય આપણે ન્યાય આપણી બગડાટી બોલાવી 2 મેરા હવે કરવા કાલે આજે ધીંગાના મેળાનું મહત્વ કાં નાથા ભાઈ તમે ન ગયા હોય તો કાલે હું તને જ કહું. દર્શન કર્યું કાલ કદાચ દર્શન કરવાનો વારો માન આવી છે હા ત્યાં પાંડવી રાત રોકાણ હતા અને એક આ પાંડે બેઠો એક આ પાંડે બેઠો એક આ બેઠો એક આ બેઠો ને ભીમ થાચના કરે બરોબર અને ઈ મંદિર અંદર છે જમીનમાં હા આપણી પગથિયા ઉતરીને જવું પડે અને બરાબર. 6 થી 6.5 ફૂટની મૂર્તિ છે હા આ લિંગ બરોબર હા. અને લિંગની તમે બધ ભરો ને 2 જણા હા. કોઈ ન આવે હાથમાં હે હા અને આપણું બરેવડું છે ને જે બરેવડું એ ત્યાં તમે છોડો તો બહુ મહત્વ છે બરોબર બરેવડું હમ. એટલે ત્યાં બરડ અને ઠેકલા થઈ જાય ટ્રેક્ટર ભરેલી કાલે 100% ની એટલે આપણે કાલે અમે હિંબર આવીએ
હા. અને મોરી ચા બેન ની એટલે મારી દીકરી જ પીવડાવતી હે એ તો તમારે ઘાટીથી હારી હા. એટલે ચા પીને પછી આપણી બગડાટી બે તમે કહો ને સુધી બગડાટી બોલાવવાની જ છે કાલે તો કાલે હા કાલે બગડાટી તમારે આવું હોય તો બોલો હા તો ગાડી અમે લઈને લેતા જઈએ. જઈએ ગાડી લઈને લેતા જઈએ હા તમારો છોકરો ગાડી આપીએ તમને તો અમે લેતા અમારી જઈએ. ગાડી અમે- લઈ જાય હું કારો તો બે અને ગાડી- એક કામ કરો તમે હારે ખર્ચો દઈ દીજો ખાવા પીવાનો અમારે કઈ જી હા. કેવું થાય પણ ગાડીમાં તમે રહેવા લેતા દો, એ જાઓ. વાત કર્યો તો પાછું કેન્સલ ના આવો બાકી તો ન રાખે બાઈક એમ ન રાખે મોટવાળામાં જે રાખે બાકી ગોરાણામાં રાખે આપણું જે બાકી આરતી વેચ્યા પછી તો ઈ 10 વાળી પાણીની બોટલના 50 રૂપિયા ઈ છે એટલે તમે ઢીંગે. જો આવવું હોય ને તમે ખર્ચો દેતા અમે ગાડીમાં તેડી જાય ને પાછા તમને અમે કી જાય ઈતા તોગણમાં પૈસા ખીસો ભરી લે મોજ કરો ને કારણ રાજા કઈ આપણે દીધો યો દસ. 3000 રૂપિયા થેરી 3000 3000 નહીં થોડાક વધારે 3000 લેવા નથી. એ વિચાર તમારે એ તો તમારે તમે તો 100 વીઘા જગ્યા લીધી તો રૂપિયા નીકળે 3000 માર હારું ન નીકળે જમાઈ હારું ખિસ્સામાં જોવે આવું કર્યું હોય. પણ બાપા એ તો જમાઈ- ખિસ્સામાં તો આને ખિસ્સા જ ને જ લે આ જોવો છે આને ખિસ્સા જ ને જ જોવો અમારે મજૂરી 5-5 હજાર મેળે જતા. તો મજૂરને મોકલ ને. મારે ગોળના એટલા કાઢો ને મેળામાં મેળો અને રિક્ષા ભાડું જતી હતું. મારે ફૂઈ દે દી હેલ્યો તમને 3-4 હજાર 12 મહિના તમે આ તો ખરેખર તમે જો પૈસા ના લાલશું તમે લોભિયા બહુ હે. જો હા તમે વાત કરો 3-4 હજાર 5 હજાર કે તોગણમાં ખિસ્સામાં લઈ લઈએ હવે અટાણેથી 3-4 જેમ જો પણ મારી વાત- વાત થાય તો મામેરાનું કામ કરશું મામેરાનું તો ઠીક હા અમે આ- જેવું થાય. અમે આ આટો દેવા આવીએ ને હા તો એ ખોટું નથી બોલતો હાવ હાસી વાત કરા હા પેટ છૂટી વાત હા કરા હા હા અમે આ આવીએ ને તો એ કે તમારે હે ને ખાઈને આવવાનું અમે આરામ દેવ કૃપા હોટલ હે ને હા ત્યાં અમે બે જણા ખાઈને આવીએ ઈ કે પણ હજી તમે તમારી રીતે એમાં- સમજીને ખાઈ પીને એમાં આવીએ. એ અમારે આ કેવું કોઈ કરવા વાળું નથી એમાં કેવું ના થાય ભાઈ હજી તમારે હાહુ બેઠા ને હા તાહુ કે ઈ ન કે તમે ખાઈને આવજો ઈ તો નથી કેતા હા. ટોકણમાં મૂકીએ કે તમારે ખાઈને આવવું તમે કોઈ દી અમારું ખાવાનું કીધું? પણ તમે અમે આવ્યા હમણાં જ એક દી કર્યું હતું પસા માણસનું કરા હતા. ઈને. તમે વિડીયો જોયો તો હા જોયો કે પસા માણસ ઉતા કાયદેસર અમારી વાડી આખા મોઢવાડા વાળા ઉતા હા. અમારા વેવાય વેલા ઉતા હા બધાયનું અમે આ પૂછો હા. બે ગામમાંથી મારી ફૂઈને આવી હતી હા. ગીગી ફૂઈને એની 4-5 જણી છે, કાયદેસર પસા માણસનું ખાવાનું મને કર્યું. કહો તો ભજીયા ફર્સ્ટ ક્લાસ બનાવ દે મને કે હું 2 ભજીયા ખા કેરા કે પછી? હા નાથાભાઈ ને હમણાં આવું તો જો ને હા પસા તમે માણસ ન જાવ તો તમને આમંત્રણ આપે તમે ન જાવ તો તમારા ભાગની વાત અમારે સવારમાં જવું હતું 11 વાગે. હા તો કાલ તમે કહો. અમે કહ્યું કે બધાય આવો તમે તમારે જેટલા હોય આઈને એટલા આવજો. પૈસા તમે કયો હોય તો પછી ઈ કે ને કે ખાઈને આવજો તમે આ 2 વાગે કામ. હા એટલે 2 વાગે. હમ પછી ત્યાં ભૂખ્યા ઉમરામાં નાળીઓ કે ઉમરામાં ના પડે. હા એવું આવું કરી નાખ્યું આર્યો. પણ એવી ત્યાં હું તા ગો તો જીવાને કેથી બોલવી ન પછી ઈ લગે હા એને ગયા પછી ન્યા અમારે ઈ તો અમે એને. ઈ કે ભજીયા હમ ખાવું હોય છોડ હા પછી ઓલા કેવા કહેવાય ઓલો તો ઘરવાળા ખાય ફૂલોડા. ફૂલવડી હમ ફૂલવડી પણ એમાં એવું હોય કે આપણે એક કહેવત છે ને કે મારા જેટલા આપણા મારા હોય એટલે વાલા હોય અને વાલા હોય એ આપણા હગા ન હોય હા, એટલે તમારે આ વસ્તુ ખરેખર માર્ક કરજો એ હા તો તમે એના મામા પૈસાના તો શીકડા માણસ છે નકળી એ નાતો પાઈને એ લખીએ કામ તમે કદાચ ત્યાં ગાવ તો હરામણ મહિનો હતો બરાબર તમારા હાથમાં 10,000 તો દેવા પડે આપણી દીકરી ઘરનો તો એની નાખો. હા ઈ એ ખોટી વાત છે હે? એટલે રૂપિયા છે ને હું કોઈ દી પાછો વેચ્યો નહીં. હજુ તમારે એની આ મેળામાં તમને લઈ જઈએ તમને 3,000 નું કહે કે 3,000 રૂપિયા દીજો તમને મેળામાં જલસા કરે પાછા હાજી મૂકી જાય કરાતા હા કોક દી 1,000-2,000 આપ્યા હોય ને હાથમાં અને મેં દીઠા હોય ને તો હું આને કાકે ભાઈ હાથ ભાતના ભોજન બનાવ્યું તું પણ મેં કોઈ દી દીધા જ નથી કે તોગણમાં મેં કોઈ દી આ પુષ્પાને કોઈ દી 2,000 બરેવડું કેટલું છે આ? કવિનું છે હા કે આ બરેવડું હા હા આ કેટલાનું હવે? હા એ બહુ તો 50 રૂપિયા થાય હાલ આપણે 50 નું હોય. હા તો 20 નું કયો તમે. 10 નું. હા હા પણ આની કિંમત કેટલી છે એ તમને ખબર છે 7,000. હા એ નહીં. એ વાત છે તમારે બી તમે બરેવડું કહેતા છે પણ તમને 365 દિન તો તમને આશીર્વાદ આપી તવિડો દીધા આશીર્વાદ. કે રહ્યો આ બરેવડું કેટલામાં બતાવો? જમી તમને તેડવાનો આવે 365 ની દીકરી આશીર્વાદ આપે જમ તેડવાનો આવે એમની મોત કદાચ પૈસા જતા વરાથી તેડવાનો આવે જમ તો તમે તારો ના તો મારો જીવ ભરે. 7,000 માં આ બરેવડું. 7,000 100 વીઘા વાળાને કઈ નો કહેવાય 7,000 જે કઈ નો કહેવાય 100 વીઘા વાળાને
રૂપિયા 25,000 50,000 આવડામાં તો 1000 અહીંયા પર તો ઉપરથી 1000 એમાં 5 તમારા માટે આ ખાન ખજૂરોને એક પગ ન કહેવાય. તમારા સરપંચ એક તો તમારું નામ અને 100 વીઘા જમીન એના માટે ન કહેવાય. 25,000 રૂપિયા તો હાવ સામાન્ય કહેવાય. સરપસાય છે, પછી મંદુડી છે, હા લીલબાઈ ના હા વિલામાં એમાં છે છે. હું તારા જેવો જ છે. ઠીક, થોડાક વાપરજો પણ કામ વાપરે. કાંઈ એ વિજય બોલે. વિજય કોઈ દી ના નથી પાડતો, ખોટું ન હા, બોલાય. ખોટું ન બોલાય. હા. કઈ નહીં. તો એક મારી વાત સાંભળો. હા. મારા બાપની તમે નાથોન તમે ફેરવા લઈ જાવ ને, હા. હોટલ લઈને તેડવા આવો, ફેરવા લઈ હા. જાવ. તો એક દીનો ખોરાક ઈ ભોગવી લ્યો ને એક દીનો ખોરાક દે દેવો તમારે. પીવાનું, મેળા. તમને ફેરવા લઈ ખેર હાલો હાલો ઈ ખર્ચો અમારા માટે બસ હાલો. તમારી દીકરી કે મારી બેન કહેતી હોય કે બાપાને લઈ જાવી નહીં તો ઈ ખર્ચો અમારા માટે બસ. મારે ટોણી તો કેમ ખાવું? કાંઈ હું દીકરો હોય ને આ મારી બેન હું તમારો દીકરો ને ઓલા 7000 અત્યારે ઈ વાપરે ને જો ને. ના ઈ તો દીકરીને દીધા ને ઈ થોડાક તમને નાતા ને. કરાતા ઈ કે તમારે નહીં નાખો એકલો ભોગવે. ના ના એનો કરો એને તો ન ખવાય. નાખો લઈ જાય. કરો એને થોડું ખવાય આપણાથી. કરો એટલે પણ આ મહિનો તો ઉતરે ગયો. હજી નેતું તો અમાહી હજી તો હાંજી છે 12 વાગ્યા પછી. પણ હમણાં કાલે શનિવારે કાલનો દિવસ બાકી રાતના છે. 12 વાગ્યા સુધી એટલે આપણે કાલે તો જાવું. કાલનો દિવસ તમારે હે. હા કાલનો દે અને પાછા ઈ જો પિતૃના દિવસો આવે દીકરીને જમાઈને જમાડો પાછો ભાદરવો આવે. હા પાછો હા એટલે પાછો એક ઈ મહિનો હજી તમારે ઈ લંબાવવો પડે. તો કદરની કઠણાઈ હોય. તો હુર્યું. હા પણ આહુ મહિને તમે સૂટમાં હે બરાબર ને. આ પિતૃ દિવસમાં કઈ આપણી દીકરીઓને જમાઈને ન આ ખવાય મહિને તો આ કા ઠાવકીને એટલે પાછા આપે ઈ છે. કે રૂપિયા થોડા પાછા લેવા સારું કરવા કે આ તો તમારે જે પૂન કરવું તો આ પછીનો મહિનો એક છે. હા હા થાય એટલું ભલે ને. હા આમાં પૂન થાય. તા- આ કારવા તો ભાદરવા ગયે. મહિનો, ભાદરવા મહિનામાં તો આપણે છે ને બ્રાહ્મણ વડીલ માણસ ખબર હોય એમાં. કરોઈને જમાડીએ જમાવીને બરકાવીએ કે તમે આવો ખાવા. હા અમે તો આવ્યું ગમે તાર ભલે હા, ને કીએ હા, તો. ના, ના. હું આવે એમ કોઈ નહીં. આપણે તો માતા કઈ લાડવા તો નહીં ખાય પણ રોટલો ને એવું ખાય માતા ડાયાબિટીસ છે તે. હા એમાં હા. હારું. તારે તો ફોરું ફોરું જોઈએ. હા. હે? તું તો હલબો. હા તો આણે વાળે કહેલું પેટ હે આણે પેટ વાળે કહેલું કેટલું ખાય ને કામ કરી. તો કાલે આપણે મેરે જઈએ ને હાજી વ્યારણ રાખે ને તારે ઓલે તો હજી કાલનો દી તો કારવો તો ના પડે કે દીકરી રાતના 12 વાગે બદલે હરામણ મહિનો. હાથમાં હાથે કંઈક દેતા આવજો, ઘણો ઘણો ખાઈએ. 12:30 વાગે ખાઈ. ત્યાં સુધી ઉજાગરો કરવો ખાવા આવે. દેખ્યું ને વાત તો કરીશું. પછી 12:30 વાગે તમે હટકાવી જાવ તો મારે કામ કરવું. કેવી હટકાવા? કાલે તને પુગાય. હા ઈ તો ઈ હું તો આપણે ચેક હા તો આપણે કરી નાખીએ બીજું કામ. બીજે ઘર જવા નહીં દે. તમે આગે કેવું કહેતા કે અમે ખાવા ફૂલવણા કરી દીધા ને વાળા કરી દીધા. અમે ને જ રાખ્યો ત્યાંથી જવા કઈ બીજે ઘર નહીં જવા. હા વાડી ને આવી જાય એની કીધું ભાઈ રવાના થવા જ. પણ એ બરોબર તો કંઈક થાય તો નકર બીજે ઘર જવું જ પડે ને. ના હવે તો આપણો બાપો તો ખેપેથી ન થાય. ભૂખેલા 12:30 વાગે તમને ખવડાવે દે બરાબર. પણ બીજે પછી તમે કહો કે અમે તો વાંજાન ઓલો મળે મૂકે. એક દિવસ પાછું નહીં એક દિવસ ના આવ્યા ને હા એ દુકાન નો જ એટલે ભણવો ન કરે. એવું ન હોય ખાવાનું